રાણિયા દૂધ મંડળી વિવાદ, ધારાસભ્ય કેતન ઇનામદાર એક્શનમાં, કૃષિ મંત્રીને પત્ર લખી હસ્તક્ષેપની માંગ। રાણિયા દૂધ મંડળી દ્વારા દૂધ સ્વીકારવાનું બંધ કરાતા ડેસર સાવલી વિસ્તારના પશુપાલકોની મુશ્કેલીઓ વધતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર એક્શનમાં આવ્યા છે। તેમણે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું કે નવા સિહોરા, જૂના સિહોરા, પીપળિયા, રાયપુરા સહિતના ગામોના 400થી વધુ પશુપાલકો રાણિયા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હતા। હાલમાં દૂધ સ્વીકારવાનું બંધ થતાં પશુપાલકોની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે। તેમણે સરકારને રજૂઆત કરી છે કે જો બરોડા ડેરી દ્વારા અમૂલ સમક્ષ દૂધના ભાવ, બોનસ અને પક્ષુદાણ સહિતના લાભો આપવામાં આવે તો પશુપાલકો બરોડા ડેરીમાં દૂધ ભરવા તૈયાર છે। જો સમકક્ષ લાભો આપવાનું શક્ય હોય તો પશુપાલકોને અમૂલમાં દૂધ ભરવાની મંજૂરી આપવામાં આવે। ધારાસભ્ય કેતન ઇનામદારે અસરગ્રસ્ત પશુપાલકો માટે વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરી છે, જેથી દૂધનું વેચાણ અટકે નહીં અને ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય। સાથે જ તેમણે બરોડા ડેરી, અમૂલ અને પશુપાલકોના પ્રતિનિધિઓ વચ્ચે સંયુક્ત બેઠક બોલાવી સર્વસંમતિથી ઉકેલ લાવવાની ભલામણ કરી છે। ધારાસભ્યએ જણાવ્યું કે પશુપાલકોની રોજીરોટી અને આર્થિક હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તાત્કાલિક નિર્ણય લે અને લાંબા ગાળાનો ઉકેલ લાવે તેવી જરૂરિયાત છે। અમારા આદરણીય સહકાર અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેં પત્ર લખ્યો છે અને છેલ્લા 2-4 દિવસથી આપ જાણો પણ છો કે ભાઈ અમારા ડેસર તાલુકાના ડેસર ઝોનના ખેડૂતો સિહોરા, નવા, જૂના, પીપળિયા, ઘોડસર, અજબપુરા, મીઠાપુરા, રાયપુરા આ બધા ખેડૂતો જ્યારે રાણિયામાં ભરતા હતા છેલ્લા કેટલાય વર્ષોથી એમને દૂધનો ભાવ ત્યાં આગળ સારો મળતો હતો, એમને બોનસથી માંડીને બધી જ વસ્તુમાં એમને પોતાને સંતોષકારક ત્યાં આગળ પરિણામ મળતું હતું અને કેટલાય ટાઈમથી ભરતા હતા। મને પણ ખબર છે કે ભાઈ એક સંઘનો બીજા સંઘનું દૂધ ના લેવાનો પરિપત્ર ફેડરેશનનો છે, પણ મારું બરોડા ડેરીને અને માન્ય મંત્રીશ્રીને આજે રજૂઆત પત્ર દ્વારા એક જ છે કે બરોડા ડેરીના એમડીને પણ મેં લખ્યું છે, અમૂલ ડેરીના એમડીને પણ લખ્યો છે પત્ર અને જીતુભાઈ વાઘાણીને પણ આખી વિગતવાર વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ જો રાણિયા સુધીના લોકોને દૂધ ભરવા જવું પડે તો રાણિયા સુધીના 8-10 કિલોમીટર આ લોકોને કોઈ એવો શોખ થતો નથી કે બીજા સંઘમાં દૂધ ભરે। બરોડા ડેરી મજબૂત થવી જોઈએ, બરોડા ડેરીમાં જ દૂધ ભરાવવું જોઈએ અને દરેક મંડળી મજબૂત થાય, સંઘ મજબૂત થાય એવી ઈચ્છા અમારી અને પશુપાલકોની પણ છે। પશુપાલકને એનો ભાવ મળતો હોય તો એને દૂર જવાની કોઈ જરૂર નથી, ગામની મંડળીમાં જ દૂધ ભરે છે, પણ આ ભાવ નથી મળતો એટલે ત્યાં જવું પડે છે। તો પોષણક્ષમ ભાવ મળે અને બરોડા ડેરીના જ આવતા દરેક ઝોનના પશુપાલકોને એમની પોતાની મંડળીમાં સારું બોનસ મળે, પોષણક્ષમ ભાવ મળે, ભાવ ફેરની મોટી સારી રકમ મળે, આ બધું જ મળે તો હું માનું છું ત્યાં સુધીને બીજે નહીં જાય। તો મારા પત્ર દ્વારા એવી વાત છે કે ભાઈ બરોડા ડેરીને સાથે સંકલન કરીને ગવર્નરની સાથે મિટિંગ કરીને તો વ્યવસ્થિત ભાવ મળે અને જ્યાં સુધી ભાવ ના મળે ત્યાં સુધીને અન્ય સંઘમાં દૂધ જે અત્યારે ભરાય છે એ ભરવાનું ચાલુ રહે, જેનાથી પશુપાલકોને ખોટ ના જાય, કારણ કે એમને ખૂબ મહેનત કરી અને આ પશુપાલનનો વ્યવસાય કરવો પડતો હોય છે। આ જ રજૂઆત મારી મંત્રીશ્રીને છે અને તમામ એમડીને। ડેસર તાલુકાના ખેડૂતોનો આક્ષેપ છે કે દૂધ ભરતા એમડી રોક્યા છે। બરોડા ડેરીમાં ભાજપની સત્તા છે, એવું છે કે બરોડા ડેરીના એમડીના પત્ર દ્વારા કે ભાઈ અન્ય જિલ્લાના સંઘનું દૂધ, અમારા સંઘનું દૂધ તમારે લેવું નહીં, એટલે એ એમડી સાથે પણ વાત થઈ કે ભાઈ તમે જ તમારો ભાવ આપો તો બીજે ના જવું પડે અને બરોડા ડેરી આપણી ડેરી છે। બરોડા ડેરી ખૂબ મજબૂત જ હોવી જોઈએ અને બધી રીતે અમે બરોડા ડેરીની સાથે છે, પણ જ્યારે પશુપાલકોની વાત આવે અને પશુપાલકોને જ્યારે ભાવ ના મળતો હોય તો જ એમને બીજે ભરવા જવું પડતું હોય છે। પોતાની જ મંડળીમાં, પોતાના સંઘમાં જો સારો ભાવ મળે, સારું બોનસ મળે તો હું નથી માનતો કે બીજે ભરવા જાય। મારી પશુપાલકોની સાથે પણ વાત થઈ, એમને પણ કોઈ જોડે વિરોધ નથી, કોઈ પણ વાત નથી, આ તો સારો ભાવ મળે છે એટલે રાણિયા ભરવા જવું પડે છે, નહીં તો કોઈ પણ પ્રકારની રાજકીય ગતિવિધિ નથી। આ પશુપાલનના વ્યવસાયને આજે પણ આપણે ખરેખર જો ડેરીની અંદર દૂધની ઘટ પડે છે તો એ દૂધ કઈ રીતે વધે અને પશુપાલનના વ્યવસાયમાં લોકો વધારે ને વધારે કઈ રીતે જોડાય એ પણ આપણા બધાનું જ કામ છે। એટલે ડેરીના સત્તાધીશોને મારી ખાસ વિનંતી છે કે હજુ પણ ખૂબ ગંભીરતાથી લઈ અને પશુપાલકોને યોગ્ય ભાવ મળે, યોગ્ય બોનસ મળે અને જ્યારે ભાવફેરની રકમ પણ હોય તો સારામાં સારી મળે એવું આપણે કંઈક બધાએ ભેગા થઈને કરવું જોઈએ।